ખેડાના યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની 249મી ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પાવન ઉત્સવ પૂર્વે ભગવાન કાળિયા ઠાકોરનું વિધિપૂર્વક અધિવાસન કરવામાં આવશે અને તેઓ યજમાનોના કુંજમાં બિરાજમાન થશે। ત્યારબાદ પરંપરાગત ચાંદી અને પિત્તળના ભવ્ય રથોને બળદો દ્વારા હંકારી નગરચર્યા શરૂ કરાશે। નગરમાં ભ્રમણ દરમિયાન સેવકો દ્વારા ઠાકોરજીને જુદા જુદા નિયત સ્થાનોએ બિરાજમાન કરી ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી નૈવેદ્ય અર્પણ કરવામાં આવશે। ભગવાન રણછોડરાયજી નગરજનોને દર્શન આપતા અંદાજે 9 કિલોમીટર લાંબી ડાકોરની પ્રદક્ષિણા પૂર્ણ કરશે। ઐતિહાસિક રથયાત્રાના અંતે ભગવાન પોતાના પત્ની લક્ષ્મીજીને મળીને પરંપરાગત વિવાહનો પ્રસંગ ઉજવશે અને ત્યારબાદ આદરપૂર્વક પોતાના નિજ મંદિરે પરત ફરશે। આ રથયાત્રામાં પુષ્ય નક્ષત્રના સમયમાં ચાંદીના રથમાં સૌ પ્રથમ શ્રી ગોપાલજી મહારાજ તેમનું અધિવાસન સવારના 9ના અરસામાં કરવામાં આવશે અને અધિવાસન થયા બાદ એ ચાંદીના રથ પર જે વૈષ્ણવે મંદિરમાં તેમની કુંજ કરેલી હોય તે કુંજમાં ઠાકોરજી પધરામણી કરાવવામાં આવે છે। આ રૂટ 9 કિલોમીટરના અંતરનો છે। એ 9 કિલોમીટરનું અંતર પૂરું કરી રથ પ્રણાલિકા મુજબ વર્ષો પરંપરાથી ચાલતી આવતી આ પ્રણાલિકા જે ગુમતીની પ્રદક્ષિણા છે તે પ્રદક્ષિણા ફેરવી અને મંદિર રાત્રે પરત ફરે છે।